99% લોકો છે ને આટલા માટે હિંમત હારી જાય છે કેમ કે એમના પોતાના એમને સપોર્ટ નહીં કરી શકતા. શું અન્યાય સામે લડવું ગુનો છે? આ સવાલ મારો તમને છે કે શું અન્યાય સામે લડવું એ કોઈ જાતનો ગુનો છે? તો આજની જ વાત કરું કે હું હતો મારી સ્ટોલ પર અને મારા ફોનમાં મારા સારા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ ધરમ આપણે કીર્તિને આ રીતનું તકલીફ છે એટલા માટે અમે એને દવાખાનામાં લઈ જઈ રહ્યા છે, તો તમે સમય કાઢીને આવો. મેં કીધું કે હું આવું છું. તો મેં મારા ફ્રેન્ડને સ્ટોલ પર મૂક્યો અને હું ગયો સીધો બાગરોડ. હવે બપોરના સમય લગભગ 3 વાગ્યાની આસપાસ હું ઘરેથી નીકળ્યો અને 3:30 વાગ્યાની આસપાસ હું ત્યાં પહોંચ્યો. હું જ્યારે દવાખાને ક્લિનિક પર પહોંચ્યો ત્યારે ઓલરેડી મારો જે સારો છે, પછી મારા વાઈફના જે પેલા કાકી છે, એ બધા લોકો ત્યાં હતા. પણ જે મેઇન વ્યક્તિ જે છે કે જે ડૉક્ટર છે, ડૉક્ટરનો ત્યાં કોઈ અતોપતો હતો નહીં. બોટલ ઓલરેડી ચાલુ હતી. તો હું ગયો પછી મેં બધાને કીધું કે તમે લોકો ઘરે જવું હોય તો જાઓ, હું બેઠો છું. 3:30ની બોટલ ચાલતી હતી. જ્યારે બોટલનું પેલું જે પાણી આવે એ ટપકવાનું બંધ થાય, હું ડૉક્ટરને રિંગ કરું, ડૉક્ટર આવે, પાણી ચાલુ કરીને ડૉક્ટર પાછા ઘરે નહીં જાય. આવું 3 વાર બન્યું. અને જે બોટલ આપણે જોઈએ કે અડધો કલાકમાં જે પતી જાય, એ જ બોટલ લગભગ 3:30ની ચાલુ હતી ને 5:30 વાગે પતી. 2 કલાક પ્લસ બોટલ ચાલી. તમે વિચારો કે ગ્લુકોઝની બોટલ 2 કલાક પ્લસ ચાલે. ત્યાર પછી 5:30 પછી ડૉક્ટર આવ્યા. ડૉક્ટરે મને પૂછ્યું કે કેટલા દિવસની ગોળીઓ આપું. મેં તો 1 દિવસની ગોળી આપું કેમ કે મારી વાઈફને થોડું બીપી લો થઈ ગયેલું. એના હિસાબે એને દવાખાને લઈ જવી પડી કેમ કે એની તબિયત થોડી ખરાબ હતી. એના હિસાબે દવાખાને લઈ ગયા. મેં વધારે 1 દિવસની દવાની માગ ડૉક્ટર પાસે કરી. ડૉક્ટરે દવા લખી, ડૉક્ટરે દવા આપી. બિલની વાત આવી અને બિલ કાઢ્યું 1200. તો મેં એને સીધો સવાલ કર્યો ડૉક્ટર સાહેબને કે ભાઈ ડૉક્ટર સાહેબ 1200 રૂપિયા શેના છે? બીપી લો છે એના 1200 રૂપિયા તમે દવાના ચાર્જ કરો છો? આ જ દવા જો મારા પેટલાદ ગામમાં થાય ને, હું તો કહું છું મિનિમમ દવા બોટલ આપણે ગ્લુકોઝની ગણીએ તો 350થી બોટલ ચાલુ થાય અને મેક્સિમમ 600થી 700 સુધી દવા બધી પતી જાય. તો તમે 1200 ચાર્જ શેના કરો છો? તો એ મને એવું કહે છે કે મેં આ રીતના ઇન્જેક્શન બોટલમાં નાખ્યા, આ રીતનું આ કર્યું, આ રીતનું તે કર્યું, એની આ દવા છે, એના હિસાબે આટલો ચાર્જ થયો. હવે મને બોટલ વિશે તો કોઈ આઈડિયા નહીં કે એણે કેટલા શાના ઇન્જેક્શન નાખ્યા કેમ કે હું હાજર હતો જ નહીં. પણ મેં ઘરે આવીને જે એને દવા આપી એ દવા બધી ChatGPTમાં ચેક કરી કે આ દવા શું છે. તો એમાં એન્ટીબાયોટિક્સ હતી, પછી ઇન્ફેક્શનની હતી અને બીજી પેઇન કિલર હતી. તો બીપી લો થયું, આમાં પેઇન કિલર ઇન્ફેક્શનની જરૂર ખરી કોઈ જરૂર? પેઇન કિલરની જરૂર ખરી? બીપી લો થાય એમાં હાથ પગ દુખતા હોય તો પેઇન કિલર આપવું જરૂરી છે. પ્લસ મુદ્દે ઓલમોસ્ટ જે બી દવા આપી એ દવાનો કોઈ સેન્સ જ નહોતો બનતો કે આ દવા હોઈ શકે. પ્લસ કે નો ડાઉટ પેલી ORSની એણે બોટલ જે આપી હતી એ પાણીમાં ઓગાળીને પીવાની, એ વસ્તુ મને લાગ્યું કે એ વસ્તુ છે. પણ તો બી 1200 રૂપિયા ચાર્જ કરે. અને ઉપરાંત મેં ડૉક્ટરને કહ્યું, મેં ડૉક્ટર આટલો બધો ચાર્જ ના હોય. તો એણે મને પાછો એવો જવાબ આપ્યો કે તમે કેસ કરી શકો છો, હું બેઠો છું. હવે એને સીધું આવું બોલ્યું એટલે પછી મારું દિમાગ થોડું સટક્યું. પછી અમારે બોલાચાલી થઈ. તો મારી વાઈફ જ મને દસેડીને બહાર લાવી દીધો કે ભાઈ આપણે માથાકૂટ નહીં કરવી, આપણું કામ થઈ ગયું છે. પણ મને આ વસ્તુ એ ખટક્યું કે 1200 રૂપિયા ચાર્જ અને એપી બીબી લો માટે વિચારો તમે. અને હવે હું તમને દવાખાનું ક્લિનિકનું એડ્રેસ આપી દઉં કે એ દવાખાનું છે બાકરોલ ગામમાં અને ડૉક્ટરનું નામ છે દિલીપ M. ત્રિવેદી. હું એનો મોબાઈલ નંબર પણ અહીં એટેચ કરી દઈશ. અને હજુ બને ત્યાં સુધી કોશિશ કરીશ કે મારી આ લડત અહીં નહીં પતે. હું હજુ એનો વિરોધ કરીશ અને નેક્સ્ટ ટાઈમ જ્યારે હું ત્યાં જઈશ ત્યારે એનો લાઈવમાં એનો વિડીયો ઉતારીશ અને એના જોડે હું કબૂલાઈશ કે આ દવા મેં ખોટી લખી છે. કેમ કે અન્યાય સામે લડવું જરૂરી છે અને છોડવાનું થતું જ છે જ નહીં. બાકી તમે પણ જો આજુબાજુ આ રીતનું કંઈ જુઓ તો એનો 100% વિરોધ કરો કેમ કે આ વસ્તુ આપણે એટલા તો કેપેબલ છે કે અન્યાય સામે લડી શકીએ. લાચાર નથી આપણે. તો જતું કરવાનું તો થતું જ નથી. બાકી મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.